સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે। તારીખ 20 ફેબ્રુઆરી 2026 રોજ એટલે કે આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ દેશના વિવિધ એરપોર્ટ્સ પર નવી સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, જેમાં સુરત એરપોર્ટનો પણ સમાવેશ થાય છે। આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કોયમ્બતુર એરપોર્ટ પરથી થયું, જેની સાથે સુરત એરપોર્ટ પણ ડિજિટલી જોડાયા હતા। એરપોર્ટ પર ખાણીપીણીના ઊંચા ભાવોથી સામાન્ય મુસાફરો હંમેશા પરેશાન રહેતા હોય છે। આ સમસ્યાના ઉકેલ રૂપે સુરત એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે શરૂ કરવામાં આવી રહ્યું છે। અહીં ખૂબ જ કિફાયતી દરે નાસ્તો અને પીણા ઉપલબ્ધ થશે, જેમ કે સમોસા માત્ર 20 રૂપિયામાં, ચા 10 રૂપિયામાં, કોફી 20માં, પાણીની બોટલ 10 અને સ્વીટ ઓફ ધ ડે 20 રૂપિયામાં મળશે। ટેકનોલોજીના યુગમાં સુરત એરપોર્ટ હવે વધુ સ્માર્ટ બનશે। ડિજિયાત્રા સુવિધા હેઠળ મુસાફરો ફેસ રિકગ્નિશન દ્વારા કોઈપણ કાગળ કે ફિઝિકલ બોર્ડિંગ પાસ વગર એન્ટ્રી મેળવી શકશે। આનાથી સમયની બચત થશે અને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે। વન એરપોર્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળ અવસર આઉટલેટ શરૂ કરાશે। આ પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક સ્વસહાય જૂથો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપશે। એરપોર્ટ પરિસરમાં મુસાફરો માટે હાઈસ્પીડ વાઈફાઈ સુવિધા કાર્યરત કરવામાં આવશે। આ સુવિધા ખાસ કરીને બિઝનેસ મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે, જેઓ વેઇટિંગ એરિયામાં બેસીને પોતાનું ઓનલાઈન કામ વિનામૂલ્યે કરી શકશે। નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે એરપોર્ટ પર એક ખાસ પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યો છે। અહીં બાળકો માટે સુરક્ષિત અને મનોરંજક રમકડા અને સુવિધાઓ હશે, જેથી ફ્લાઇટની રાહ જોતી વખતે બાળકો કંટાળે નહીં અને વાલીઓ પણ તણાવ મુક્ત રહી શકે। ભારતીય વિમાનપત્તન સત્તા મંડળ દ્વારા લેવાયેલા આ પગલાં સુરત એરપોર્ટને માત્ર મુસાફરીનું કેન્દ્ર જ નહીં, પરંતુ એક સુવિધાજનક અને આધુનિક હબ બનાવશે। ખાસ કરીને ₹10-20માં નાસ્તો મળવાની સુવિધા મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ જ રાહતજનક સમાચાર છે।